બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ડ્રગ્સ હેરાફેરીને રોકવા માટે થરાદ પોલીસને મોટી સફળતા મળી। એટલે કે ₹1,77,300નો એમડી ડ્રગ્સ મળી આવે છે। થરાદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાવ થરાદ રોડ પર વોચ ગોઠવીને લાખો રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ડ્રગ્સ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વાવ અને થરાદ પંથકમાં ડ્રગ્સની હેરાફેરી થવાની હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી। બાતમીવાળી જગ્યા પર પોલીસે દરોડો પાડી આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા। પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સ ક્યાંથી લવાયું હતું અને કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે। પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સરહદી વિસ્તારમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા ગુનાખોરી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। આપ જાણો છો કે વાવ થરાદ પોલીસ અધિક્ષક સાહેબ ચિંતન તરે સાહેબની સ્પષ્ટ સૂચના છે અને અમારા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિતા રાઠોડ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી કડક સૂચના છે કે આપણો જે વાવ થરાદ જિલ્લો છે એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે અને આ સખત ચેકિંગ કરવું અને ઝીરો ટોલરન્સ ડ્રગ્સની બાબતમાં જે ઝીરો ટોલરન્સની આપણી વાવ થરાદ જિલ્લાની જે નીતિ છે એ નીતિનો કડક રીતે અમલ કરવો। આના અનુસંધાને અમે સતત વાહન ચેકિંગ અમે કરતા હોઈએ છીએ અને અમારો જે વાતળાવ પોઈન્ટ છે જે ત્યાં પણ વાહન ચેકિંગ હોય છે। વાહન ચેકિંગ દરમિયાન અમારા જે બાતમીદારો હતા એનાથી માહિતી મળેલી કે ભાઈ રાજસ્થાન બાજુથી એમડી ડ્રગ્સનો જથ્થો આવે છે। એ બાતમી અનુસંધાને અમે સખત વાહન ચેકિંગમાં હતા અને એ વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડી છે RJ37UE7186 ગાડી આવે છે અને એ ગાડીને રોકી અને અમારી બાતમીવાળી જે ગાડી હોય છે એમાં રોકી અને તલાશી લેતા તેમાંથી 17.73 ગ્રામ જેટલું એટલે કે ₹1,77,300નો એમડી ડ્રગ્સ મળી આવે છે અને આ ડ્રગ્સ સરકારી પંચો રૂબરૂમાં અને જે એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો પ્રમાણે અમે એને કબજે કરેલું છે। ગાડી જે બોલેરો છે એને 2 લાખ કિંમત ગણી અને કબજે કરેલું છે। આ કામે 2 આરોપી જે છે બ્રજમોહન સુજારામ બરાબર અને ઝુમેરામ એમની ધરપકડ થઈ ગઈ છે અને હાલ આ દિશામાં આરોપીઓ છે એની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે અને આગળની શું ખરેખર કેટલી વખત આવેલા છે આ લોકોને કોને વેચવા જવાના હતા એ દિશામાં તપાસ થઈ રહી છે।